તો બીજી તરફ સુરત ખાતેથી હવે ઝડપાઈ છે નકલી વિઝા ફેક્ટરી। રાજનના સેમોર કોમ્પ્લેક્સમાંથી ફેક્ટરી ઝડપાઈ હોવાનું સપાટી પર આવ્યું છે। સુરત ખાતે એસઓજી અને પીસીબી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે। રાજનના સેમોર કોમ્પ્લેક્સમાંથી મુદ્દામાલ સાથે આરોપીની થઈ છે ધરપકડ। જ્યાં બિલકુલ વિવિધ દેશોમાંથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી। આ સાથે જ સુરતમાં બનાવતો હતો નકલી વિઝા। આરોપી છેલ્લા 10 વર્ષથી બનાવી રહ્યો છે નકલી વિઝા। 700 થી વધુ સ્ટીકરો બનાવ્યા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે। આ સાથે જ એક સ્ટીકરના 15,000 જેટલી રકમ આરોપી મેળવતો હતો। આરોપી પ્રતીક શાહ, જેની વિરુદ્ધમાં 12 જેટલા નકલી વિઝાના ગુનાઓ નોંધાયા છે। ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે। છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને